તરફ આગળ વાત કરીએ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે। દાડમના પાકમાં નુકસાનીના સર્વે મુદ્દે આ પ્રહારો કરવામાં આવ્યા હતા। પ્રજાના વિકાસ માટે કોઈ આડે આવતા નહીં। મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર ભરોસો છે। સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો। વરસાદી આફત સમયે કેટલાક ખામીઓ શોધતા હતા। થરાદના માલપુરમાં સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે આ પ્રહારો કર્યા હતા। મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે। મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે। અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે। સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને। એ દાડમ કઈ 12 મહિનામાં ના એમ ઉગે તૈયાર થઈને અને દાડમ આવવા મળે। વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું। અને કેટલીક ટોળકી શું કરતી હતી, બાકી ક્યાં રહી ગઈ, ખામી ક્યાં રહી ગઈ? સવારથી હા સુધી આખો દાડો ફરે, કાને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવાય। અને આખો દાડો સવારથી હાથ ઉડી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે, જો આ હજુ બાકી રહી ગયું છે। હવે આખો દાડો એમની ચેડે ફરી ફરીને ગોતવા જાય છે। બાકી તો અમે કહે છે કે 100% ના થઈ ગયું હોય, આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ નથી।